બનાસકાંઠામાં 632 ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીઓ યોજાશે, જેમાં 232 જેટલી સામાન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે ગ્રામ પંચાયતોમાં અગાઉ વિકાસના કેવા કામો થયા છે, ક્યાં કયા કામો બાકી રહી ગયા છે અને હવે પંચાયતમાં કેવા સરપંચ હોવા જોઈએ તેને લઈને લોકો શું કહી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના કામોમાં વહાલા દવાલાની નીતિ ન રાખે અને સર્વાંગી વિકાસ કરે તેવા સરપંચ ચૂંટાય એવી શક્યતા છે। જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આજે આ કુંભલમેર ગ્રામ પંચાયતમાં પણ ચૂંટણી યોજાવાની છે। ત્યારે આપણે વાત કરીશું કુંભલમેર ગામના ગ્રામજનો સાથે કે આગામી 5 વર્ષમાં કેવો વિકાસ થયો છે અને હવે કેવો વિકાસ માગો છો। આગામી 5 વર્ષમાં સરપંચ હતા, ત્યારબાદ વહીવટદાર આવ્યા, કેવો વિકાસ છે અને શું માંગ છે? બધા 75% ખાઈ જ જાય છે, પછી ભાઈ માલ તૂટી જાય, કોકરા કુગાડા કર્યા, બધે રોડ આરસીસીના રોડ બધા તૂટી જાય। આ બ્લોક નાખ્યા એની મજૂરી પબ્લિક ફાયદ લીધેલી। કેવો વિકાસ થયો? આ રે એવો વહીવટદારનું શાસન શાસન બધે એ ખાલી રોડ કર્યો હોય એને પેલો નાળું બાંધેલું હોય, બીજું કોઈ કર્યું નથી। તૂટેલો એ તૂટી ગયો, નાળું તો પણ કદી બનાવ્યું હતું, એ વહીવટદાર થોડું બનાવ્યું હતું, તૂટી ગયું। બનાવવાવાળા જતો રહ્યો વહેલો, લાગે છે ભાઈ હરીફી બનાવી હતું તો જતા રહ્યો, પટ્ટી ગયું, કોઈ કરો કે ના કરો। હવે કેવા સરપંચની માંગ? હવે તો સરપંચ સારો જોઈએ, પણ કોઈ સારો ઉમેદવાર આવશે તો આવશે ને, કે કોઈ નહીં, બધા ખાવકડા જ આવશે। બીજું કેવી માંગ કરો? અમારે તો સારો જોઈએ, પણ ના ભરે એનું શું લેવા દેવા? હા, નીતિ નિયમો વાળાને તો રાખી ના કે હવે ચૂંટણી લડવા પૈસા જોઈએ। આપણી સાથે અન્ય એક ગ્રામજન છે, વાત કરીશું। કેવો વિકાસ થયો છે 5 વર્ષમાં? વહીવટદારનું શાસન હતું એટલે કેવો વિકાસ થયો છે ને કેવો વિકાસ માંગો છો? વિકાસ તો ગામમાં કેવું છે, વિકાસ રીતે થતો જાય છે, પણ જે પૈસા આવે છે પૂરા વપરાતા નથી, એટલે અહીંયા વિત્યો આગળ વિકાસ અટકે છે અને કોઈ સરપંચ વિકાસ કરવાવાળો આવતો નથી, પોતાના માટે આવે છે। કારણ કે વિકાસ કરવા માટે તો નિવૃત્ત ખાનદાની અને પૈસો રિટાયર્ડ માણસ હોય એ વિકાસ કરી શકે। આ તો યંગ માણસોને કે લાવો તો યંગ માણસો તો પોતાનો ધંધો કરે અથવા ઘર ચલાવે કે સરપંચ પંચાયત ચલાવે। તો અમારે તો સારો સરપંચ જોઈએ ન, એને પૈસા નો મોહ ના હોય ને એવો સરપંચ હોય ને તો ગામમાં કામ થાય। અને સરકાર પૈસા ઘણા આપે છે, પણ ગામ ઉજી પૈસા પોકતા નથી। ચોક્કસથી કુંભલમેર ગામના ગ્રામજનો હવે એવા સરપંચની માંગ કરે છે કે જે નિસ્વાર્થપણે ગામના વિકાસના કામો કરે, કારણ કે અગાઉ સરપંચના શાસનમાં અને વહીવટદારના શાસનમાં વિકાસના ઘણા બધા કામો અધૂરા છે, જે નવા સરપંચ તરીકે જે પણ આવે તે પૂરા કરે તેવી હાલ તો ગામજનો આશા સેવી રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।